બોલો સતગુરુદેવ પોપટરામ બાપા દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાન સતગુરુદેવની જય. અમારે ત્યાં પ્રસંગની અંદર સૌ કોઈ ભાઈ બહેનોએ તન મન ધનથી સહકાર આપી યોગ્ય સેવા બજાવી ખૂબ સાથ સહકાર આપ્યો. તેનાથી પ્રસંગ ઉજ્જવળ બન્યો. સાથોસાથ અમારા ગુરુ મહારાજ અને સંતોની કૃપાથી પ્રસંગ દીપી ઉઠ્યો. છતાંય આવડા મોટા પ્રસંગમાં ક્યાંક ભૂલથાપ હોય કે કોઈનું આદર સન્માન ન થયું હોય તો એ અમારી ભૂલ ગણીને સુધારવી. અને આવા પ્રસંગની અંદર સંતો મહાપુરુષો અંતરિક્ષથી પ્રેરણા કરતા હોય છે. અમને અમારા ગુરુ મહારાજ ઘણી વખત એમ કહેતા કે જ્યારે જરૂર પડે ગુરુના બાળકોને ત્યારે ભગવાન ક્યાંય અંતરિક્ષમાંથી રામકૃષ્ણ રૂપે ઉતરીને આવતા નથી અને જગત જોવે એવી રીતે પરચા કે કામ કરતા નથી. પણ જ્યારે જરૂર પડે ત્યારે સંતો બીજાના હૃદયની અંદર પ્રેરણા કરે છે અને એ પ્રેરણાથી કદાચ એ પુરુષ સૂતો હોય તો જાગૃત થઈને યોગ્ય કાર્ય ઉપાડી લે છે. અને આ પ્રેરણા ભક્તોની ભીડ ભાંગવા માટે કરે છે. એટલે દુઃખ ભાંગવા માટે પ્રેરણા કરે છે. એટલે સદગુરુ કે સંતોને પ્રેરણાત્મક પીર કહેવાય છે. બીજાના હૃદયની અંદર પ્રેરણા કરીને કામ કરે છે. સંતો પોતે મહાપુરુષો પોતે જાતે પ્રગટ થતા નથી. કારણ કે એના મનની અંદર મેં કર્યું એવો કોઈ દિવસ દાવો હોતો નથી અને દાવો ધરાવતા પણ નથી. એટલે જગતની અંદર જ્યારે જ્યારે ભક્ત સમાજને જરૂર પડી ત્યારે ભગવાન સદગુરુ રૂપે કોઈના હૃદયની અંદર પ્રેરણા કરીને આવ્યા છે. એકાદ બે દાખલા લઈ તો નરસિંહ મહેતાના જીવનમાં કેટલાય કાર્યો કર્યા અને જુનાગઢની અંદર તો એણે એવા કાર્યો કર્યા કે રાજા મહારાજા ન કરી શકે. છતાંય નાગરીનાથના 360 ખવડા એને કોઈએ રામ કે કૃષ્ણ રૂપે કામ કરવા માટે જતા હોય એવા ભગવાનને જોયા નહીં. પણ ક્યારે કામ થઈ ગયું, કેવી રીતે કામ થઈ ગયું, કોને કામ કર્યું અને કેમ કામ કર્યું એ તો ફક્ત જેનું કામ થાય એ જ જાણે છે. બાકી જોવાવાળાને ત્યારે નક્કી નથી થતું. પણ જ્યારે એ મહાપુરુષો દેહ કરીને હાજર ન હોય ત્યારે એમ થાય કે આવડું મોટું સમ્રાટ, આવડું મોટું કાર્ય ભગવાનની પ્રેરણા કે એની કૃપા વગર થઈ શકતું નથી.
એવા તો નાના નાના રોખડિયા એટલે ગામને સેવાડે રહેવાવાળા, હાવ નાની નાની જ્ઞાતિમાં જન્મેલા, અભણ અજ્ઞાન અભૂત, જેને ઘેરે ટકે ટક મજૂરી કરીને લાવીને ખાવાવાળા, એવાના કામ પણ સદગુરુ સંતોએ સમ્રાટ કામ કર્યા છે. આ કામ ક્યારે થાય છે? કે જ્યારે જેનું કામ થાય છે એના અંતઃકરણ મટીને, એટલે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એક થઈને સુરતા સ્વરૂપે બની ગયા. સુરતા સ્વરૂપે બનીને એ સુરતાની અંદર કેવળ સદગુરુ મૂર્તિ અખંડાનંદ રૂપે રમણ કરવા માંડે છે. ત્યારે એ સાધકને કેવળ પોતે એક જ ગુરુ સ્વરૂપમાં સમાઈ ગયા હોય એવી રીતનો અંતરમાં અનુભવ થાય છે. ત્યારે આ કામ થાય છે. પરચો કે કામ કે આપણે કઈ કૃપા રાખજો, કૃપા રાખજો, કૃપા રાખજો, એમ કૃપા નથી રહેતી. પણ કૃપા પરચો કે કાર્ય મહાપુરુષોના અંતઃકરણ હૃદયની અનુકંપાથી થાય છે. અનુકંપામાં મહાપુરુષો 24 કલાક જાગ્રત હોય છે. જો આપણને નક્કી થાય તો, ન નક્કી થાય ને આપણે તર્ક વિતર્કે કે લોમ વિલોમમાં રહી તો ખરેખર આવું મહાન જે સર્વ ધર્મનું મૂળ મળ્યું છે, રોકડો ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા શબ્દ બ્રહ્મ અને સદગુરુ રૂપે મળ્યા છે. આવી એની કૃપા છે. એ કૃપાથી થોડુંક અંતર પડે છે. અંતર પડે એટલે આપણું મન વારે વારે ભજનમાંથી ખસીને બીજે જાય છે. જોકે એની શરણમાં આવ્યા એટલે ઉદ્ધાર અને મોક્ષ છે. પણ થોડુંક અંતર પડે એટલે એકાદ બે જન્મમાં ગોથા ખાવા પડે છે. અને આને આ જ જન્મની અંદર જો મોક્ષ ઈચ્છતા હોય, શ્રુતા શબ્દનો એક ઘર ઈચ્છતા હોય, તો ગમે એવા સદગુરુ મળ્યા હોય, એ સદગુરુ નહીં, દેહધારી મનુષ્ય નહીં, બિચારા નહીં, સામાન્ય નહીં, પણ પરિબ્રહ્મ પરમાત્માનું અખંડ એટલે એક ધારું મારા માટે સ્વરૂપ છે. પરિબ્રહ્મ પરમાત્મા એટલે ભગવાનનાય ભગવાન, દેવનાય દેવ, પીરનાય પીર, સાહેબનાય સાહેબ. એવા સદગુરુ એ મારે માટે એક જ રૂપ છે. એ સિવાય જો વૃત્તિ બીજે ગઈ તો સંતો બધા એક છે, પણ નિશાને ઘા નહીં પડે. આપણે કોઈ પણ ઠેકાણે દાખલો લેવા જઈએ, દાખલા તરીકે જન્મ મરણનો, તોય ત્યાં એક દાખલો આપે એ અસલ દાખલો હોય. પછી આપણે જરૂર પડે ને બીજો લેવા જઈએ તો એ સર્ટિફિકેટમાં એક ઉપરલે ખૂણે લખેલું એક નકલ, અસલ નહીં. એવી રીતે જન્મ તારીખનો, બર્થડેનો દાખલો લેવા જાય કે મેરેજ સર્ટિફિકેટ, કેવા કેટલાય દાખલાઓની જીવનમાં જરૂરિયાત પડે. એ દાખલો એક જ વખત નીકળે છે, બીજી વખત નીકળે પણ એમાં નકલ એવું લખાઈને આવે છે, ઝીણા અક્ષરે ઉપર એક ખૂણે હોય છે. તો આની અંદર પણ સદગુરુ મળ્યા અસલ છે, મૂળ દાખલો છે. અને એ સિવાય બીજે ક્યાંય મન ગયું એટલે નકલ, ડુપ્લિકેટ. આ બાપાના શબ્દો છે. તો એક જ ગુરુને એક જ આત્મા,
એક નામની નિશાની. આવી એક ટેક જેણે ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી. એ સિવાય પણ બાપા એમ કહેતા કે તમારે તમારા ગામનું, ખેતરનું, મકાનનું, જમીનનું કોઈ પણ કામ કરાવવું હોય અને કામ કરાવવામાં છેલ્લે જિલ્લા અધિકારી, કલેક્ટરની જરૂર પડી તો એ કદાચ કલેક્ટર આનાકાની કરે, ના પાડે સંજોગો વશાત, તો એના સિક્કાની કે એની સહીની જરૂર પડે. આપણા જિલ્લાનો કલેક્ટર મૂકીને બીજે સહી કરાવવા જાવ તો નથી ચાલતું. સરકારી કામમાં પણ નથી ચાલતું, એમ આમાંય પણ નથી ચાલતું. ગમે ત્યાં જાઓ વાહ વાહ થાય, બધુંય થાય, પણ સહી વગર ચાલશે નહીં. જો સદગુરુની સહી થઈ તો એને પાક્કો પરવાનો લખી આપ્યો, અને જગતમાં 14 લોકમાં એનો પરવાનો હોય એટલે કોઈ તમને ક્યાંય દરવાણી રોકનાર નથી. આટલું બધું મહાન બળ સદગુરુની કૃપામાં છે, એની હામાં છે. તો સદગુરુ સંતો દયાળુ છે, એની સર્વ પ્રકારે હા જ હોય. પણ જેટલી એની હા, જેટલી એની કૃપા, જેટલી એની મહેરબાની, એટલો આપણો એકાત્મ એક ધારો ભાવ હોવો જોઈએ. જો તર્ક વિતર્કમાં જાય, લોમ વિલોમમાં જાય તો વહેલા મોડું નુકસાન આપણે છે. એટલે આપણા મહાપુરુષો સંતો પોકારી પોકારીને કહે છે કે સદગુરુ મળે એક શરણને ગ્રહણ કરી રાખો. એ સિવાય કર્મકાંડ, દેવી દેવતાઓ, અવતારી પુરુષો થઈ ગયા એમાં ના નથી, આપને ટેકવો દેવા થઈ ગયા. પણ હતા ત્યારે એને શરણે જે હતા એનું કામ થઈ ગયું. એને શરણે હતા એટલે એને એ અવતારી પુરુષોએ, મહાપુરુષોએ જે નામ આપ્યું છે, જેણે આપ્યું છે, એ આપણા સદગુરુ, એ ભગવાનનું શરણ છે. અને એને હાજર હોય તો એ શરણને મજબૂતપણે પકડો. એટલે એ શરણ એક જગ્યાએ નથી, 14 બ્રહ્માંડમાં ગમે ત્યાં જાઓ બધે ગુરુ મહારાજનો વાસ છે. હું કહું એમ નહીં, આપણા મહાપુરુષો અને વાણી પણ કહે છે કે આસપાસ આકાશમાં, આસપાસ એટલે આપણી આજુબાજુમાં આકાશમાં ઉપર જુઓ, આસપાસ આકાશમાં અંતરમાં આભાસ. સદગુરુ છે બધે પણ એનો સાચો ભાસ અંતરમાં, એટલે આપણા પ્રાણની અંદર અંતઃકરણમાં સાચો ભાસ છે. ત્યાંથી આપણને વહેલા મોડો એનો અવાજ સંભળાવવાનો. આપણે કોકને વાત કરીને કે મને એવો ભાસ થયો કે ફલાણા ભાઈનો અવાજ હતો, કે આવો પડકાર હતો. એવી રીતે જો સદગુરુમાં વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ ભાવ રાખશો તો અંતરમાંથી એનો ભાસ એટલે અવાજ આવશે. પહેલા આપણે સદગુરુને પોકારતા હોય, છેલ્લે એ આપણને પોકારે. અને એને કબીર સાહેબ કહે પહેલાં હું ભગવાનને, રામ કે કૃષ્ણ જે કાંઈ કહેવાય એને પોકારતો હતો, હવે મને એ પોકારે છે કબીરા વયો આય, વયો આય, વયો આય. નરસિંહ મહેતાએ પણ છેલ્લે એ જ માગ્યું. ભગવાને બહુ કીધું કે તારે જે માગવું હોય એ માગી લે, તમે મળ્યા એટલે માગો, વણું છે નહીં. તો કે સતાય તો પણ નરસિંહ મહેતા કે છેલ્લે અમે પામર જીવડા કહેવાય. જગતના કોઈ રંગ રોગાનમાં, જગતના કોઈ ભૌતિક સુખમાં, જગતના કોઈ પદાર્થ સુખમાં અમે કદાચ ભૂલા પડી તો છેલ્લે તમે આવીને ઉભા રહીજો અંતરિક્ષમાં. નરસિંહ વિયા 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 અમને પોકારીને મને ખેંચી લેજો. અને તમારે એમ ન કરવું હોય તો
મારા અંતઃકરણમાં સોજ તમે એ પ્રગટ થાજો અને તમારા નામનું સ્મરણ કરતાં કરતાં મારો દેહ છૂટે આ કૃપા રાખજો. એટલે ટૂંકમાં શું કીધું માગ્યું કે મારા મુખમાં તમે હો અથવા તમારા મુખમાં હું એટલે તમારો અવાજ હું સાંભળતો હોઉં. આવી રીતે મારો પ્રાણ જાય એટલું જ માગું. કર્ણ એ છેલ્લી અવસ્થામાં તો ભગવાને કસોટી કરી. કસોટીમાંથી પાર નીકળ્યો અને અર્જુનનો અભિમાન ઉતરી ગયો કે આ કર્ણ જેવો હું નહીં. તઈ કૃષ્ણ રૂપમાં આવી ગયા. કર્ણને કે માયગ માયગ. તઈ કર્ણ કે ભગવાન આ શબ્દો તમારા લોભાવણા છે. કૃષ્ણ કે કેમ? તો કે એક બાજુ તમે સામે પ્રગટ ઊભા છો, સામે પ્રગટ છો, તમે માગવાનું કહો એટલે હું માગું, તો તમારી સિવાયનું બીજું માગું ને તો તમારી સિવાયનું બધું માયામાં જાય છે. તમારી સિવાયનું બધી વસ્તુ માયા છે. એ જ વસ્તુ માયામાં મારે પડવું નથી. તમે પ્રગટ છો, તમારી સામે જોઈને તમારી મૂર્તિમાં મારું મન સમાઈ જાય. મૂર્તિમાં એટલે નામમાં. બસ એટલું જ. કૃષ્ણે અભય હાથ ઊંચો કર્યો અને આનો પ્રાણ વહી ગયો. તઈ અર્જુનના રોમાંચ ખડા થઈ ગયા. ધ્રુજારી આવી ગઈ. દેહભાન ભૂલી ગયો કે ભક્તો છે કૃષ્ણના, પણ કર્ણ જેવા નહીં, હું પણ નહીં. એવી રીતે નાવિક રામને ગંગા પાર નાવમાં બેસીને ઉતાર્યા અને એની શરણ રજ પણ એને પી લીધી. એટલે શરણ પ્રખાળીને પી લીધા. રામ આનાકાની કરતા હતા પહેલાં, પણ ગરજ હતી સામે કાંઠે જવાની, એટલે નાવિકને પગ ધોવા દેવા પડ્યા. ત્યારે સીતાજી રામને કહે છે કે હવે હખણા રહીને પગ મૂકો, ધોઈ લે આવડો. મારો બાપ જ્યારે કન્યાદાન દેતા હતા, તમારો પગ ધોવાની તૈયારી કરતા હતા, તમે પગ હરખો નહોતા રાખતા. હવે ક્યાં જવાના? એટલે આ નાવિક છે એ ભણેલ નથી, કોઈ બીજું જ્ઞાન નથી, પણ આની પાસે જે સમજણ છે એ ઊંચામાં ઊંચી છે. એટલે ત્યારથી કહેવાય છે કે ભણેલા ભૂલી જાય અને અભણ યાદ રાખે. અને નાવિકે પગ ધોઈને કીધું કે હવે બસ તમને હું આ ગંગાના સામાન્ય પાણીમાંથી સામે કાંઠે ઉતારી દઉં છું અને તમે મને ભવ પાર ઉતારી દીધો. તો સંતો મહાપુરુષો કોઈ વસ્તુ આપણી પાસે લેવાના ભૂખ્યા નથી, પણ જેમ નાવિકે કીધું હું તમને ગંગા પાર ઉતારું, એમ સંતો મહાપુરુષોને શરણે આપણે તન મન ધનથી શરણે થાય, મન વચન કર્મથી પરાયણ થાય. ત્યાર પછી આપણી ચિંતા સમજાય નહીં, પણ અંતરથી એને આપણી ચિંતા હોય છે. અને એ ચિંતામાં કદાચ આપણી અંદર એકાદ અવગુણ હોય, એકાદ અવિદ્યા માયા હોય, તો એ માગી લે છે. સદગુરુ સંતો જે માગે છે એ શું માગે છે? આપણને ગમતી અતિ પ્રિય વસ્તુ. એ શા માટે માગે છે? કે આપણને ગમતી વસ્તુ હોય એમાં વારે વારે આપણું મન જાય, વારે વાર મન એમાં આપણું લોભાય. એટલે આપણે જે ભજન કરવાનું, સ્મરણ કરવાનું મનમાં, એ ભજન મૂકીને ગમતી વસ્તુમાં મન જાય. એટલે એ વસ્તુ આપણે સદગુરુ માગી લઈ, આપી દઈ, એટલે મન થઈ જાય હાવ ફ્રી. ફ્રી થઈ જાય એટલે મન ભજનમાં ફાસ લાગી જાય, એકદમ ઝડપમાં લાગી જાય. ઘણા મશીનને બે પુલી હોય,
એક પુલી હાવ ફ્રી ફરતી હોય છૂટી પર, ક્યારેક જરૂર પડે તો એ પુલી ઉપર પટો જાય અને વધારે ઓલી પુલી ઉપર હોય. પણ ફ્રી પુલી ઉપર પટો જાય ત્યારે એ પુલી એ ચકવડું એકદમ ફાસ્ટ ફરે છે. એમ જ્યારે આપણે ફ્રી થઈ જાય મનથી તે આપણું ભજન એકદમ ફાસ્ટ થાય છે, ઓટોમેટિક થવા માંડે. આપણે જરાક આલી ત્યાં એ આપણું મન 2-4 ડગલા ભજનમાં ચાલી જાય છે. એટલે મહાપુરુષો જે માગે છે આપણા જીવનના પરમ હિતને કાજે માગે છે, અને એ આપણે મન અર્પણ કરીએ એટલે એ ખરેખર આપણને ભવ પાર ઉતારે છે. એટલે આખી દાન લીલા કૃષ્ણ ભગવાનની કાનુડો દાન માગે, એની વાંસળીમાં વીણા રસ વાગે, કાનુડો દાન માગે. દાન માગતો એટલે જે વસ્તુ ગોપીઓને વાલી હતી એ માગી લેતો. શા માટે? કે મન એનું એમાં રોકાય નહીં. એ આપી દે એટલે મન ભજનમાં લાગી જાય, અને ભજનમાં લાગે તો વીણા રસ, મુરલી, વીણા અને બંસરી 3 છે. એકને 7 કાણા છે, એકને 14 કાણા છે અને એકને 21 કાણા છે. એ શરૂઆત વીણાથી થઈ જાય અને એના ચાલુ થઈ જાય એટલે તરત જ મન આપણું એમાં મગ્ન થઈને ડોલતું થઈ જાય. કાનુડો દાન માગે આપો એટલે એની વાંસળીમાં વીણા રસ વાગે. એવો રસ, એવો નાદ અંતરની અંદર ચાલુ થાય. તંતુ વાજિંત્ર, તંતુ એટલે હાથના ટેરવાથી વાગતા વાજિંત્રો, એનો અવાજ ચાલુ થાય એટલે ધીમે 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 મન એમાં આપણું સ્થિર થતું જાય. એમાં વીણા રસ વાગે, એમાંથી રસ આત્મ સ્વરૂપનો પ્રગટ થવા માંડે. એ કયો રસ? કે નાદ બ્રહ્મની આગળ આનંદ બ્રહ્મ, અંતરની અંદર અદ્ભુત અલૌકિક આત્માનો આનંદ પ્રગટે છે. તો આવી રીતે આખું કૃષ્ણ ભગવાનનું બાળ લીલાથી માંડીને શેખ સુધીના જીવનની અંદર જો સામાન્ય લૌકિક રીતે આપણે જીવન વાંચીએ તો આપણને તર્ક થાય, આપણો વિશ્વાસ ડગુમગુ થાય કે ભગવાન, પણ એમ નથી. આખું એનું જીવન ચરિત્ર આધ્યાત્મિક છે. આધ્યાત્મિકનો અર્થ ઊંચું છે, જેનાથી જગતમાં કોઈ વસ્તુ ઊંચી નહીં એને આધ્યાત્મિક કહેવાય. આપણે બિલ્ડિંગ બનાવી, કદાચ 500 માળની બનાવી તો અહીંયા સીલિંગ લિમિટ, ત્યાં લિમિટ આવી જાય. પણ આધ્યાત્મિક અર્થની અંદર કોઈ લિમિટ, મર્યાદા નથી. અમર્યાદિત અંતરનો અનુભવ છે, અમર્યાદિત નાદ બ્રહ્મ છે, અમર્યાદિત પ્રેમ સ્વરૂપ છે. પણ આ પ્રેમ સ્વરૂપ આપણું મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ત્રણેય ખોવાઈ ગયા પછી જે પ્રગટે એ પ્રેમ અમર્યાદિત છે. એ ચારે હોય ત્યાં સુધી પ્રેમ પ્રગટે છે, એમાંય ના નહીં. પણ એમાં ક્યારેક ક્યારેક આપણે તર્ક વિતર્ક, લોમ વિલમ, સાચું ખોટું થઈ જાય છે. એટલે પારણસી ત્યાં, મોરબી પાસે હડમતિયામાં ત્યાં એણે કીધું સાચું ખોટું થઈ જતું મનની અંદર. સદગુરુ મળ્યા, નામ મળ્યા પછી પણ અનભય વહેતી વાણી, સદગુરુની વાણીમાં ડૂબકો મારી દે તો અનભય, ત્યાં કોઈ પ્રકારનો ભય નહીં, એવી વાણી એના મુખમાંથી નીકળે છે. સાચું ખોટું થઈ જતું અનભય વહેતી વાણી, ભીણા ભાવ જાણે નહીં એના ઓસરી જતા પાણી. ભણેલા આ ભાવ જાણે નહીં, કારણ કે એનું મન તર્ક વિતર્ક, લોમ વિલમમાં જાય છે અને એમાં વધઘટ થાય છે. પણ અજ્ઞાન જે માણસ નક્કી કરે છે, અબોધ નક્કી કરે છે. ભણેલા એટલે આમ ભણેલા એ નહીં,
પણ જે તર્ક વિતર્કમાં વધારે રાચે એની કરતાં જેને તર્ક વિતર્કથી નક્કી કરે તો જિંદગીના છેડા સુધી મૂકી શકતા નથી. અને એનો ભાવ એવો છે કે મૂકે નહીં તો ભગવાન એને પણ નથી મૂકતા. સદગુરુ સંતો એટલે આપણા મહાપુરુષો થયા અનંત અપાર, કે અવતારી પુરુષો થયા રામકૃષ્ણ જેવા. જો કે 10 અવતારી પુરુષો થયા, 24 થયા, પણ 24 જીવન ચરિત્ર વાંચો તો આપણે ઘણી વખત ઘણો તર્ક વિતર્ક થાય. પણ હવે એ વાત જ્યારે આપણને અનુભવ થાય તો એ ખ્યાલ આવે કે હું આમાં ભૂલ થાપ ખાતો હતો. દાખલા તરીકે પ્રહલાદના ઉગારવા કાજે નરસિંહ ભગવાન પ્રગટ થયા. એનું જન્મનું તિથિવાર બધું છે અને નરસિંહ જયંતિ પણ ઉજવાય છે. પણ પ્રગટ થયા, હરણાકંસને માર્યો, પ્રહલાદનું કામ કર્યું, પ્રહલાદને ઉગાર્યો, દેવોને દર્શન લીધા, દેવોએ ષોડશા પૂજન આરતી વિધિ કરી. ત્યાં સુધી એનું જીવન ચરિત્ર છે. પછી ક્યાંય ગયા ને એ ક્યાંય લખવામાં નથી આવ્યું. તો અહીંયા તર્ક થાય, પણ એ તર્ક આપણી અંદર શ્વાસોશ્વાસ છે. આ થાંભલામાંથી શબ્દ બ્રહ્મ સ્વરૂપે નરસિંહ, એક એવો માણસ શબ્દ બ્રહ્મ સ્વરૂપે પ્રગટે જે સિંહ, ધર્મ સિંહ રૂપે છે, આપણો આત્મા સિંહ રૂપે છે, સંસાર શિયાળ રૂપે છે. સંસાર જો આપણને શિયાળ જેવો દેખાય તો ઓલો સિંહ પ્રગટે, નકર ન પ્રગટે. તમે કહો અમને સિંહ રૂપે સંસાર છે, નહીં. આપણે ઘણા કંકોત્રી જોઈ, ઘણાના ઘેરે જોઈ, ફોટા જોઈ, તો ગુરુમાનનો ફોટો ન હોય, બીજા દેવી દેવતા ના હોય. આપણે કહીએ આમ કેમ, તો કે જગત છે ને એને સિંહ નથી દેખાણો. સંસાર એને સિંહ જેવો ને સદગુરુ શિયાળમાં દેખાણા. પણ જેને એક જ લક્ષ્ય, બીજું ક્યાંય નહીં, કોઈ વસ્તુનું નામ નિશાન નહીં, એને સંસાર સિંહ જેવો. તો નર એટલે શબ્દ બ્રહ્મમાંથી સિંહ સ્વરૂપ આત્મ સ્વરૂપ પ્રગટે છે. અને જ્યારે પ્રગટશે આપણને ત્યારે આપણા શ્વાસોશ્વાસના થાંભલામાંથી પ્રગટશે. અને આ આખી વાત આધ્યાત્મિક સ્વરૂપે છે. અને આ અનુભવ ત્યારે આપણે માટે કે હરણાકંસને માર્યો તે દિવસને રાતે નહોતી, તો આપણે માટે ત્યારે દિવસે નથી અને રાતે નથી, સુખે નથી, દુઃખે નથી, હર્ષે નથી, શોક નથી, પાપ નથી, પુણ્ય નથી, મારું નથી, તારું નથી, હું નથી, તું નથી, કાંઈ નથી. ત્યારે કેવળ આનંદ છે. એના વરદાન સાબિત રાખવા માટે ભગવાન મીડ્યા બોલવા કે અત્યારે દિવસ છે કે રાત્રિ નહીં, ઘર છે કે બહાર, દેહમાંય નહીં અને બારે નહીં, વચ્ચોવચ્ચ શ્વાસ છે, દેહમાં છે, છતાંય દેહનો એનો વળગાડ નથી, એ બારે નથી અને અંતરમાં નથી. બહારથી ખેંચે ને અંતરમાંથી પાસો વળે છે. તો ઘરમાં નથી ને બારે નથી. નખ વધાર્યા, લીલું સૂકું કાંઈ નથી. આપણું સ્વરૂપ છે, ચેતન છે, એને કોઈ આકાર નથી. આકાર હોય તો લીલું સૂકું હોય, લોઢું લાકડું હથિયાર હોય, એ કાંઈ નથી. એમ આપણું સ્વરૂપ છે, એમાંથી જે અંતર અનુભવ દ્રષ્ટિ પ્રગટે એમાં કોઈ વસ્તુ નથી. 12 મહિના 13મા મહિને માર્યો, એ તો એક કહેવત છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ફક્ત દિવસ અને રાત બેસશે, બાકી વાર, તારીખ, તિથિ, મહિનો, વર્ષ, આ બધી ગણતરી આપણા જીવનનો વ્યવહાર ચલાવવા માટે છે. પરિબ્રહ્મ પરમાત્માને ઘરે દિવસને રાત્રિ બેસશે. પછી આપણે કે 18 વર્ણ, આખી દુનિયામાં કદાચ 500 વર્ણ છે, પણ ભગવાનની ઘેરે 2 જ વર્ણ છે, સ્ત્રી અને પુરુષ. બીજું એકેય વર્ણ નથી. ત્યાં કોઈ જ્ઞાતિ જાતિ કાંઈ નથી.
એ તો જેવા કર્મ કરતા એ પ્રમાણે જ્ઞાતિ જાતિ થાય. જે આધ્યાત્મિક જ્ઞાન કરતા હતા એનો વાસ આપણા મસ્તકમાં છે, બ્રાહ્મણ કહેવાના. પછી હૃદયની અંદર વૈશ્ય વેપાર થાય છે. આપણે ખાઈ એનું ડિસ્ટ્રીબ્યુટર વેચણી થાય એ વૈશ્ય વેપારી કહેવાના. એવી રીતે આપણા હાથ ને પગ શુદ્ર એટલે સેવાનું કામ કરે છે, એ શુદ્ર કહેવાના. એવી રીતે બે હાથ એ લડવાનું કામ કરે એટલે ક્ષત્રિય કહેવાના. બાકી બાર દ્રષ્ટિએ જે જ્ઞાતિ જાતિ છે એ તો જેવા કર્મ કરતા એવી જ્ઞાતિ કરી છે. પણ ભગવાનની ઘરે સ્ત્રી અને પુરુષ બે સિવાય એક જ્ઞાતિ નથી. અને પહેલાના જમાનામાં 500-700 વર્ષ પહેલા કર્મે જ્ઞાતિ હતી, જેવું કામ કરે એવી જ્ઞાતિ હતી. બ્રાહ્મણ હોય અને જો એ વેપાર કરતો હતો એને વૈશ્ય કહેવાતા. બ્રાહ્મણના છોકરા બ્રાહ્મણની જન્મે જાતિ નહોતી, કર્મે જાતિ હતી. અને એક ગામમાં એક ભાઈ હતા. અને ગમે એ કંઈક હોય કે હું બેઠો છું ને, બારવટી આવે, આ છે તે છે, કોઈ તમારું નામ ન લે. તેમાં સડી આવ્યા બારવટિયા. એટલે આવડો ભાઈ છે ને ઘરવાળાને કે મને હબદને હંગરી દે કે. તે ઘરમાં હંગરી દીધો, ઓઢાડી દીધું, પણ થોડુંક મોઢું ખુલ્લું રહી ગયેલું, મૂછું દેખાય. એમાં ગામમાં બટાજટી બોલવાની તૈયારી છે. એટલે છોકરા કે ફલાણા ભાઈ કઈ ગયા કે. એની ઘેરે આવ્યા, દરબારની ઘરે. એટલે કે એ તો બહાર ગામ ગયા છે. એની ઘરવાળી કે ઓલા ભાઈ ના, આપણે મારું નામ દેતો ને મને ઢળી જાય કે. તો છોકરા ટીખળી તે ઘરમાં કરી ગયા. ઘરમાં કરીને ઓલા માથે ઓઢેલું તેને હું જોયું તો મૂછું દેખાણી. કે આ મૂછું કોની છે? આ કોણ હોતું? એ કે જસુફુઈ છે કે. પણ જસુફુઈને મૂછ્યું? તો કે હા. તો કે ચાંદબાઈનું ચાંદડું, લાલબાઈના લોટા, જસુફુઈને મૂછ્યું આવીને કળજુગ આવ્યા ખોટા. તો એ ખરેખર ક્ષત્રિય નથી. ક્ષત્રિય તો એ છે કે પોતાના મનને મારીને મેંદો કરે અને પોતાની જે સમજણ બુદ્ધિ ડાપણ છે જ્ઞાનનો વાળી દે ગોટો. ભૂતનાથ શરણે ભણે કહ્યું, એણે ગ્રહણ કર્યો આવો સમજણનો ઓળો. મારવાનું આપણા મનને છે, કરવાનું આપણે શ્વાસોશ્વાસનું ભજન છે. બીજું કદાચ તમારી સ્થિતિ નબળી હોય, નાના હું કાંઈ ન કરી શકું, તોય કોઈ દિવસ બીવું નહીં, નિહાપો ન નાખો, પાછું ન પડવું. પણ એક વસ્તુ યાદ રાખવી, સદગુરુ કે એના જીવનના કહેવાના કલમ પ્રમાણે આપણી જીવન કલમ ચલાવો. એ કહે એ પ્રમાણે આપણે જીવન જીવીએ એટલે આખી જવાબદારી એની છે. અને ન જીવન જીવીએ તો જવાબદારીમાંથી આપણે સટકી ગયા, તો આપણી મેળે છે. અને આપમેળે જો આપણે વહીવટ કરવા જઈએ તો ક્યારેક આપણું ગાડું ઊંધું પણ પડે. એટલે સદગુરુના બોલે બોલ પ્રમાણ માનીને, અમારા સદગુરુ શ્યામ પોપરામ બાપા એમ કહેતા, એના બોલે બોલ, એના વચને વચન પ્રમાણ માનીને કાયમ માટે જીવન જીવજો. આપણા પુંજારામ બાપા દાઢિયાત નાખીને કહેતા કે આ પુંજિયા પઠાણના બોલ પ્રમાણે એકવાર જિંદગીમાં તમે છેતરાઈ જાઓ તો ભલે, પણ પાછા નહીં પડતા. કેટલાય જન્મથી જગતથી છેતરાતા આવ્યા છે, એકવાર મારા શરણમાં છેતરાઈ જાઓ એટલે તમારો ઉદ્ધાર બેડો પાછશે. એમ સંતો મહાપુરુષો છે, એનું શરણ મહાન છે, અદ્ભુત છે, અવલૌકિક છે. પહેલી દ્રષ્ટિએ એનો દેશ સર્વ પ્રકારે પૂજનીય છે. એટલે કહેવાય સેવા મૂલમ ગુરુ શરણ. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ છેલ્લું એનું શરણ જે તમને નામ મળ્યું એ નામ છે. નામ છે એ ગુરુ શરણ છે. એક સદગુરુ મહારાજ એના શરણમાં મળ્યા ત્યારથી જિંદગીના છેડા સુધી પૂર્ણ મર્યાદા. અને બીજું એને આપ્યું નામ.
નામ સિવાય ભક્તિને નામે, ભગવાનને નામે ક્યાંય પણ દેવી દેવતામાં મન જાળા દાખલા આટવું ન જોઈએ. આવી રીતે જો પકડ થઈ ગઈ એટલે જીવતા જ મોક્ષ. ક્યાંય તમારું મન સોટશે નહીં. કેવળ નામમાં ને ગુરુમૂર્તિમાં સોટી જાય ત્યારે જીવન ધન્ય છે ને બેડો પાછશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવે ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.